ભક્તો જય શ્રી રામ, રાધે રાધે, જય ભોલે રામેશ્વરમમાં. આજે વિભીષણ આપણને ખબર જ છે ભગવાન રામના ભક્ત પણ હતા અને બસ આવે છે એટલે ભગવાન રામના ભક્ત પણ હતા ને રાવણના ભાઈ પણ હતા. એમને વિભીષણ પછી એમને ભગવાન રામે તિલક કર્યું હતું આ જગ્યા પર. મુંગટ અહીંયા પડ્યો હતો ને રાવણનો, તો ભગવાન રામે એમને પહેરાઈને તિલક કર્યું હતું. અને આ સમુદ્રની વચ્ચોવચ્ચ. ચાલો ભક્તો, બધા જો દક્ષાબેન બધા તૈયાર થઈને આવી ગયા છે. જો બધા હિરોઈન જેવા લાગે છે, સરસ. ચાલો ભક્તો, અહીંયાથી જતા રહે. ચાલો, રાધે રાધે. મસ્ત અહીંયા આ બધું શું છે ખબર નહીં, આ શિંગડા જેવું બધી વનસ્પતિ છે ને. પીળા પીળા નારિયેલ છે અહીંયા આગળ ભક્તો. પીળા પીળા નારિયેલ તમને બતાવું. એ કદાચ 60 રૂપિયાનું ને પેલું લીલું નારિયેલ 50 રૂપિયાનું આવે છે. તો પીળા નારિયેલ હું એવું કહે છે કે એનું પ્રોટીન વિટામિન વધારે હોય છે એની અંદર. પીળા હા જુઓ, તમને બતાવીશ. જુઓ પીળા પીળા. આપણે ત્યાં તો લીલા મળે છે, આ પીળા પીળા છે બધા. પીળા પીળા નારિયેલ ને અહીંયાથી જવાનું છે. ચાલો, રાધે રાધે. મારાથી બહુ ફટાફટ ચાલાતું નહીં ને, એટલે ધીરે ધીરે બતાવીશ.